જેવી રીતે એક ભક્ત પોતાના આરાધ્યની ભક્તિ કર્યા વગર રહી નથી શકતા, એવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્ત વગર રહી નહીં શકતા. આજે આપણે જાણીશું ભક્ત બોડાણાની અતૂટ ભક્તિ કે જેના પ્રભાવથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં દ્વારકા મિલીને ડાકોરમાં આવીને વસી ગયા હતા. ડાકોર ગામમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભક્ત બોડાણા રહેતા હતા, જેમનું નામ વિજયસિંહ હતું, જે દર 6 માસે પૂનમ ભરવા માટે ડાકોરથી દ્વારિકા ચાલીને હાથમાં તુલસી રોપેલો ક્યારો લઈને જતા હતા. આવી જ રીતે નિત્યક્રમે તે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે તો જતા હતા, પણ આખરે તેમની ઉંમર વધવા માંડી ત્યારે તેમને તકલીફ પડવા માંડી. ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં તેમના સપનામાં આવીને તેમને કહ્યું કે હવે પછી તમે જ્યારે પણ દ્વારિકા આવો તો તમારી સાથે ગાડું લઈને આવજો. પોતાના આરાધ્યના દર્શન પામીને બોડાણા ખુશ તો થઈ ગયા અને તરત જ ગાડું લઈને દ્વારિકા પહોંચી ગયા. ત્યારબાદ તે જેઓ દ્વારિકા પહોંચ્યા તો તેમની ખુશી અને આનંદનો હર્ષ જોઈને ત્યાંના પૂજારીએ તેમને કહ્યું, તમે શા માટે આવ્યા છો? ત્યારે ભક્ત બોડાણા ખુશ થઈને કહેવા લાગ્યા કે આજે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. આ વાત સાંભળીને દ્વારિકાના પૂજારીઓએ મંદિરને તાળા મારી દીધા. ભગવાન શ્રી કૃષ્ણ પણ લીલાધારી કહેવાય છે. તે પણ પોતાના ભક્ત માટે હરેક બંધનને તોડીને બોડાણા સાથે ગાડામાં બેસીને ડાકોર જવા માટે રવાના થઈ ગયા. દ્વારિકાથી થોડા આગળ વધતા ભગવાન શ્રી કૃષ્ણએ તેમના પ્રિય ભક્ત બોડાણાને કહ્યું કે હવે તમે આરામ કરો, ગાડું હું હકાવી લઈશ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ એક જ રાતમાં ગાડું ડાકોરમાં પહોંચાડી દીધું અને ડંકેશ્વર મહાદેવ પાસે જઈને ઊભું રાખ્યું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ લીમડાની ડાળ પકડીને બોડાણાને જગાડ્યા. ભગવાનના સ્પર્શથી લીમડાની ડાળી મીઠી થઈ ગઈ હતી, જે આજે પણ છે. આ બાજુ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણને ન જોતા તેની પાછળ પાછળ ત્યાંના પૂજારીઓ પણ ડાકોરમાં આવી પહોંચ્યા. તે પૂજારીઓને આવતા જોઈને બોડાણાજીએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને નદીમાં છુપાવી દીધી અને તે સાથે તેમને મળવા માટે ગયા. ગુગળી બ્રાહ્મણ પૂજારીઓ ગુસ્સામાં આવી ગયા હતા અને વિજયસિંહ પર ભાલાથી પ્રહાર કર્યો, તેથી તે મૃત્યુ પામ્યા. પોતાના ભક્તને ઈજા થતાં ભગવાનની મૂર્તિ જે ઘૂમતી નદીમાં હતી તેને પણ ઈજા થતાં ઘૂમતી નદી લોહીથી લાલ બની ગઈ હતી. ત્યારબાદ બ્રાહ્મણોએ એવી યુક્તિ રચી કે ભગવાન શ્રી કૃષ્ણ ડાકોરમાંથી દ્વારિકા પાછા આવી જાય. તેમને કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને મૂર્તિનું જેટલું વજન થાય તેટલું તોલા સોનું તેમને આપવું પડશે, તો તે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને પાછી દ્વારિકા નહીં લઈ જાય. પૂજારીઓ જાણતા હતા કે વિજયસિંહ બોડાણા ગરીબ છે, તે આટલું સોનું આપી નહીં શકે, તેથી તેમણે આ પ્રકારની શરત મૂકી હતી. બોડાણા પાસે તેમના પત્નીના નાકમાં પહેરેલી એક વાળી જ હતી સોના સ્વરૂપે, તેથી તેને મૂકવામાં આવી ત્રાજવામાં. જ્યારે તેને ત્રાજવામાં મૂકવામાં આવી તો તે મૂર્તિના ભારોભાર જોખાઈ ગઈ. આ રીતે પોતાના પ્રિય ભક્ત બોડાણાજીની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં જગત પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા છોડીને ડાકોરમાં આવીને વસ્યા હતા.